અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને બાળપણમાં રામકબીર બાપાની ખ્યાતિ ધીરે ધીરે વધવા લાગી અને કૈલાસની અંદર ભોળાનાથને ખબર પડે છે કે વિષ્ણુ ભગવાને કોકણગઢની અંદર રામદેવ સ્વરૂપે અવતાર ધારણ કરી લીધો છે અને ભોળાનાથ મનમાં વિચાર કરીને ભોળાનાથ અને પાર્વતી કૈલાસમાં બેઠા હોય અને ભોળાનાથ વિચાર કરે છે કે મારે કોકણગઢમાં જવું છે અને રામદેવજીના દર્શન કરવા છે. માતા પાર્વતી અને ભોળાનાથ કૈલાસમાં બેઠા હોય ત્યારે ભોળાનાથ પાર્વતીને શું કહેવા લાગ્યા? અરે હા દેવી પાર્વતી, આજે મારા આત્માને એમ થાય છે કે મારે આજે પોકરણગઢ વિષ્ણુ પરમાત્માએ અવતાર ધારણ કરી લીધો છે, તો એનો રામદેવ અવતાર જોવા માટે અને એના દર્શન કરવા માટે મારે પોકરણગઢ જવું છે. અરે પ્રભુ, કૈલાસથી પોકરણગઢ જવાનું કારણ? અરે હા દેવી પાર્વતી, એનું પણ એક કારણ છે. કારણ કે રામા અવતારમાં હું અયોધ્યા ગયો હતો અને હા દેવી પાર્વતી, કૃષ્ણ અવતારમાં હું નંદ બાબાના નેહડે ગયો હતો. પણ હા દેવી પાર્વતી, અત્યારે મારા આત્માને એમ થાય છે કે અત્યારે વિષ્ણુ પરમાત્માએ પોકરણગઢની અંદર રાજા અજમલના ઘરે અવતાર ધારણ કર્યો છે, તો મારે એમના દર્શન કરવા માટે પોકરણગઢ જવું પડશે. અરે પ્રભુ, તો રાજી ખુશીથી જાઓ અને વહેલા પાછા આવો. બહુ સારું. આવી રીતે ભોળાનાથે પાર્વતીને વાત કરી કે મારે પોકરણગઢમાં રામદેવના દર્શન કરવા માટે જવું અને ભોળાનાથ કૈલાસમાંથી એક યોગીનું સ્વરૂપ લઈ અને અલખનો નાદ જગાવતા જગાવતા પોકરણગઢના રસ્તે ચાલી નીકળ્યા છે. પણ કેવી રીતે? नगर में जोगी आया आके अलग सजाया, पोकरण में जोगी आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ
રામદેવજી બાપા અને વિરમદેવજી બંને ભાઈ જેડી જોડે રમતા હોય પણ કેવી રીતે રમતા હોય કોકણગઢના પાદર જેથી મેળે રમતા હોય અને માતા મીનળદેવ દૂધના કટોરા લઈ અને રામદેવ અને વિરમદેવને દૂધ પાવા માટે આવે છે અને દૂધ પાવાની કોશિશ કરે છે પણ રામદેવ અને વિરમદેવનો જીવ રમતમાં હોય અને દૂધ પાવાની કોશિશ કરે પણ દૂધ પીતા નથી અલપનો નાદ કરી ભોળાનાથ જોગી સ્વરૂપે કોકણગઢમાં પધાર્યા નગર में जोगी आया आके अलग जगाया कोकण में जोगी आया वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ જોગી સ્વરૂપે અલપનો નાદ કરી અને કોકણગઢમાં આવે છે અને માતા મીનાદેવને શું કહેવા લાગ્યા અલખ નિરંજન અરે પધારો યોગીરાજ પધારો આજ અમારા કોકણગઢમાં આવી અને અમારું કોકણગઢ પાવન કર્યું યોગીરાજ અરે યોગીરાજ તમે થોડી વાર ઊભા રહો હું તમારી માટે ભિક્ષા લઈને આવું છું હીરા માણેકનો થાળ લેવા જાય થાળ લઈને પાછા આવે છે
હીરા માણેકના ખ્યાલ આવી અને ભોળાનાથને શું કહેવા લાગ્યા. અરે લ્યો યોગીરાજ, આ તમારી માટે હીરા માણેક અને મોતીનો થાળ લઈને આવી છું. તો લ્યો યોગીરાજ, આ ભિક્ષા સ્વીકાર કરો. અરે દેવી મિનળ દેવી, મારે આ તારા હીરા માણેક ને મોતી ઝવેરાતને મારે શું કરવા? અરે યોગીરાજ, આજ અમારા પોખરણ ગઢમાં આવી અને તમે ભિક્ષાની શા માટે ના પાડો છો યોગીરાજ? ભિક્ષાની શા માટે ના પાડો છો? આવી રીતે ભોળાનાથ વિનોદેવને કહે છે, હું તમારા પોકરણગઢમાં ભિક્ષા લેવા માટે નથી આવ્યો. ત્યારે ભોળાનાથ શું કહે છે, શું કહેવા લાગ્યા. બાળકોને બોલાવીને પાછી લાવજો. બહુ સારો. ભોળાનાથ ભોળાનાથ વિનોદેવને કહે છે, હે માતાજી, હું ભિક્ષા લેવા માટે નથી આવ્યો, તમારા રામદેવના દર્શન કરવા માટે આવ્યો છું. ત્યારે માતા વિનોદેવ યોગી સ્વરૂપે ભોળાનાથને આજે ઓળખી જાય છે અને માતા વિનોદેવ રામદેવ અને વિરમદેવને લઈને આવે છે. ત્યારે ભોળાનાથ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા. અરે હે રામદેવ, તમે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરી અને રાજા અજમલનું મેણું ભાંગ્યું રામદેવ. તો હું તમને 5 વસ્તુ આપું છું. એ 5 વસ્તુ તમે તમારી પાસે રાખો. જો રામદેવ, આ ભમરિયા ભાલા હે રામદેવ, બીજી પણ હું તમને વસ્તુ આપું છું. ગુગળનો ધૂપ, ભસ્મ, ધર્મની ધોળી ધજા અને આ અલખની જોડી, તેથી તમે જગતમાં અલગ જગાવજો. અરે હા, તમે આપેલી આ 5 વસ્તુ ભમરિયા ભાલાથી હું પાપીઓનો નાશ કરીશ અને ધર્મનો ઉપદેશ આપીશ અને હિન્દુમાં સાક્ષાત શ્રીરામનું પ્રગટ કરીશ. અને આ જોડી આપેલી. અરે હા રામદેવ,
તમે ભમરિયા ભાલાથી પાપીઓનો સહાર કરજો અને ધર્મની ધોળી ધજા ફરકાવજો અને આ અલખની ધોળીથી જગતમાં પ્રસાર કરજો. અલખ નિરંજન